ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. અચ્છા. જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ઠીક હે. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે. ઠીક હે. પણ આપણે નાના હતા ને સાહેબ, ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. ભાઈ હજી કેરી માન દાઢે વળગી હતી ત્યાં તો ભજીયાનું વાતાવરણ ચાલુ થઈ ગયું. 2 છોકરીઓ બાંધતી હોય ને સાહેબ, ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. પેલા ભાગવાના દીકરા થાવમાં, ભણવામાં હરખું ધ્યાન રાખો અને કામમાં હરખું ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા સામેથી આવશે. લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. અચ્છા. અરે જાવ તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવવાનું ચાલુ કરાવી દે. પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. આપણે ત્યાં લોકોનું એક સ્પેશિયલ ટેલેન્ટ છે. અચ્છા. ઈ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે. અમારી ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. અચ્છા. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણ ને હાચવીને બેઠા છે. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ કરતા પગલા પાડતા જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અચ્છા. અને હવે વહુ નો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પેલાય હુઈ જાય છે. આજે સાંજે આખી કેરીના ભજીયા એ નવરત્ન તેલમાં અને ભરેલા મમરાનું શાક બનાવવાનું છે. જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉથી કહી દેજો, પછી એમ ન થાય કે અમે રહી ગયા. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું હતું, બીડી તો તારો બાપે પીવે. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જયારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે. અચ્છા. કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ. લગ્ન જીવન પછી બેડરૂમની બદલાતી સુગંધ, 3 વર્ષ સુધી સ્પ્રે, બોડી સ્પ્રે અને ચોકલેટની સુગંધ. ઠીક હે. 3 વર્ષ પછી બેબી લોશન, બેબી ક્રીમ, બેબી પાવડર અને ડાયપરની સુગંધ. અને 15 વર્ષ પછી આયોડેક્સ, મૂવ, વિક્સ અને ઝંડુબામની સુગંધ. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ. અચ્છા. જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ, તમારી બધી મને ખબર પડી ગઈ છે. પછી તો અત્યાર સુધીમાં 30 મિસ કોલ અને 150 સોરીના મેસેજ આવી ગયા. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. આ દુનિયામાં ખાલી 2 પ્રકારના પુરુષો જ સ્ત્રીને સમજી નથી શકતા. એક તો પરણેલા અને બીજા કુંવારા. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી
અને એની પાસે ધારો ય કરાવી શકો. અચ્છા. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ, ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડ ની પથારી ફેરવી નાખશે. એક સુરતી લાલો દાંતણ લેવા ગયો. ત્યાં જઈને ઓલી દાંતણ વાળીને કે કેમ આપ્યા દાંતણ? ઓલી કે 10 ની 3 સડી. અચ્છા. ઓલો કે કઈક વ્યાજબી કરો તો તને લઈ જાવ. પછી ઓલી દાંતણ વાળીએ જે ગાડો આપી છે, લાલાને હજી નો ખબર પડી કે આ ગાડું કેમ આપે. પહેલા ફસાવ્યો મને એની જાળમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. પતિનો મોબાઈલ ચેક કરી અને પાછો આપતા આપતા પત્ની પતિને કહે, બાકી બધું તો બરોબર છે, પણ આ રમલો ગેરેજ વાળો તમને કેમ પૂછે છે કે જયમાં કે નહીં? લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે. અચ્છા. અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ વઠો પડી જાય છે. બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. જલસા તો લગ્ન પહેલા હોય છે મારા વાલા. લગ્ન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે, તારા હાથમાં તો જાદુ છે હો. બે શેર બજારિયા વાતું કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ? બોલો બીજો કે ભગવાનનું નામ. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા. અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવવા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા. કે હારું હારું, લગ્નને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય. અચ્છા. અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ઠીક હે. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો, તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. મિત્રો 7 કરોડનો સવાલ. ઠીક હે. ટ્રાફિકમાં હોર્ન વગાડ્યા રાખવાથી આમાંથી શું થાય છે? એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે. બી રોડ મોટા થઈ જાય છે. સી ગાડી ઉડવા માંડે છે. કે ડી આમાંથી કાંઈ નહીં. જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, ઠીક હે, તો એ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? એક જાહેર સૂચના, કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી. અચ્છા. રૂપિયો નાળિયેર તરીકે નહીં.